દેવ કી જય। ગઈકાલથી અમે આ ચંપા 1000 ચંપા બાપનું મિશન પકડ્યું છે। બજારમાંથી જ્યારે અમે ચંપાનો ભાવ મંગાવ્યો તો 250 થી 300 રૂપિયા ભાવ આવ્યો। આ ચંપો બજારમાં આ સાઈઝનો લેવો હોય તો 100 થી 150 રૂપિયામાં મળે છે। આપ પણ જાણીને આશ્ચર્ય થશે કે અમે 1000 ચંપા 2 દિવસમાં વાવ્યા છે અને એ પણ અમારા જૂના વાવેલા ચંપામાંથી। તો આ ચંપો તમે અત્યારે ચોમાસામાં વાવી દો તો ઉનાળાની સિઝનમાં આ 100 થી 150 રૂપિયા આપીએ તો આ બેકાર યુવાનોને મારી વિનંતી છે કે આવા 1000 ચંપા તમે તમારા ખેતરમાં શેઢા ઉપાડા ઉપર એક કોથળીમાં ગાલી દો અને 1 વર્ષ પછી તમે વેચો તો મિનિમમ લાખ થી 2 લાખ રૂપિયા આપણે મફતમાં કમાવી શકીએ। આ ચંપાને નથી જરૂર પડતી ખાતરની કે નથી જરૂર પડતી પાણીની। તો આવા બધા પ્રયોગો આવનાર પેઢીને લીલું તો રાખશે જ પણ પૈસાવાળા પણ કરશે। તો આ માધ્યમથી વિનંતી છે કે આવા વેસ્ટમાંથી બેસ્ટ આવા ઘણા બધા ઝાડોનું કટિંગ અરે અમે પીંપળાનું કટિંગ કરી પણ પીંપળા તૈયાર કર્યા છે। વડને તો આપણે વર્ષોથી તૈયાર કરતા આવતા હતા પણ પીંપળાનું ઝાડ પણ ચોંટી જાય છે। એટલે કુદરતે બનાવેલા બધા ઝાડમાંથી 50% ઝાડ કટિંગથી ચોંટી જતા હોય છે। નવા ઝાડ કોઈ એના માટે બજારમાં ખરીદવાની જરૂર નથી પડતી। બધા વેલા તો ઓલરેડી ફૂલ આપતા તો ચોંટતા જ હોય છે। તો આપ પણ આ ચોમાસાની સિઝનમાં દાળવડા સાથે સાથે આ પણ એક નવો પ્રયોગ તમે ઝાડ બાબાનો કરો। કુદરત જ તમને સાચા સકારાત્મક તાકાત આપશે એવી મને છેલ્લા 18 વર્ષના આ કુદરત સાથે રહેવાના અનુભવથી હું તમને આટલું તો કહી જ શકું છું કે મારું આખું જીવન સકારાત્મક કર્યું હોય તો આ વૃક્ષોએ કર્યું છે, આ પ્રકૃતિએ કર્યું છે। અહીં હજારો લાખો વૃક્ષો લહેરાઈ રહ્યા છે। લુપ્ત થતા પ્રાણીઓને પણ અમે આ જંગલમાં શાહુડી જેવા, શેરો જેવા, ફોક્સ જેવાને જીવતા કરે છે। 156 જાતના પક્ષીઓને પણ જીવતા કરે છે। તો આ રીતે આપણે આપણી જાત માનવ જાત સાથે પ્રકૃતિને પણ રક્ષણ કરીએ તો આપણે સાચા સનાતની। થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ। આભાર।